અને એ સમયે સનત કુમારોએ દેવર્ષિ નારદને પ્રશ્ન કર્યો છે. સનત કુમારો બોલ્યા છે ને ભગવાન બાદરાયણે શ્રીમદ ભાગવતમાં લખ્યું છે, કથમ બ્રહ્મદીન મુખ કુત ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે પુત્ર કુતશ્ચાગમનમ તવ. હે નારદ, આજે તમે ચિંતાવાળા કેમ દેખાવ છો? શું થયું? અને આ ચિંતા બહુ સારી નહીં હો. ચિંતા એ જીવતા માણસની કબર છે. ચિંતા ન કરશો, કારણ કે ચિંતા ચિતા સમાન માણસને જીવતે જીવતો બાળે. ચિંતા ન કરવી. પણ તોય આપણે ગમે તેમ કહીએ ચિંતા ન કરવી. અરે તમને લાગે દાદા ચિંતા તો થાય ને. હા, પણ આ તો માણસ છે સાહેબ, ચિંતા તો થવાની. પણ ચિંતા કરવા કરતા હું એમ કહું છું સાહેબ, જ્યારે ચિંતા કરવાનો સમય આવે ને ત્યારે ચિંતા ન કરતા ઈશ્વરના નામનું ચિંતન કરજો, જેથી કરી અને તમારી ચિંતાઓ દૂર થઈ જશે સાહેબ. ચિંતાના સમયમાં ચિંતન કરજો. કૃત ચિંતા તુરો ભવાન. નારદ, શું દુઃખ પડ્યું? નારદ કહે છે, સનત કુમારો એક વાત કહું? અરે હા, બોલો ને નારદ, શું થયું? આજે કેમ આમ ગરીબડું મોઢું કરીને આવ્યા છો? સાંભળો, સત્યમ નાસ્તિ તપઃ શોચમ દાનમ દયા ન વિદ્યતે. મહારાજ, હે સનત કુમારો, આ દુનિયામાં સત્ય નથી રહ્યું, આ દુનિયામાં તપ નથી રહ્યું, આ દુનિયામાં પવિત્રતા નથી રહી, આ દુનિયામાં દયા નથી રહી. આ દુનિયામાં તો બસ લોકો વસે છે, પણ માત્ર ને માત્ર પેટ ભરવા વાળા વસે છે. પેટ ભરવા માટે મીઠું મીઠું બોલનારા રહ્યા છે, પણ કોઈ મીઠું જીવનારા દુનિયામાં રહ્યા નથી. હા, જરૂર પડે એટલે મીઠું બોલે, જાણે સામે વાળા માણસને ડાયાબિટીસ કરી દે. હા, આપણને એમ થાય હાલો આપણે આજને આજ મપાઈ આવી, વધી નથી ગઈ ને. પણ એ આપણને પછી ખબર પડે આ તો ખાલી કહેવાની સુગર હતી. અને આ દુનિયામાં સાહેબ એવું જ થયું છે ને, જુઓ તમે ત્યારે માણસ. હું તો વારંવાર આ વાત કહેતો રહું છું. અને ફરીવાર બુટાણી પરિવારના આંગણે આ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી જ્યારે કથા જઈ રહી છે ત્યારે માણસના શરીરમાં સુગર વધી ગઈ. માણસના શરીરમાં સુગર વધી ગઈ, પણ જીભમાં મીઠાશ ઘટી ગઈ. સ્વભાવમાં મીઠાશ જતી રહી છે. જેટલી શરીરમાં સુગર વધે છે ને, એટલી જો જીભમાં વધી જાય ને, તો દુનિયામાં કોઈ દિવસ સાહેબ ક્યારેય ક્લેશ ન થાય, ક્યારેય કોઈ જાતનો કંકાસ ન થાય ઘરમાં. પણ માણસની વાણી જ કઠોર બનતી જાય છે. માટે જીભમાં મીઠાશ. નારદ, શું થયું? પણ આ સત્ય, દયા, તપ, પવિત્રતા શું છે આ બધું? અરે સનત કુમારો, આ દુનિયામાં પેટ ભરનારા માણસો રહ્યા છે. આ દુનિયામાં માત્ર મીઠું બોલનારા માણસો રહ્યા છે, મીઠું જીવનારા નથી રહ્યા. આપણને એમ થાય કે આપણે દુનિયાને સુધારીએ. બધા લોકોને એમ થાય કે હું એકાદ બે વ્યક્તિને સુધારું. પણ હું જરાક આજ ભાગવતની વ્યાસપીઠથી નવો એક સૂત્ર આપી દઉં તમને. બધાને સુધારવા જવાના આપણે સંકલ્પ કરવા કરતા આપણે આપણી જાતને સુધારી લઈએ ને બધા, એટલે આખું જગત સુધરી જાય સાહેબ. પોતાની જાતને સુધારવાના પ્રયત્નો કરો. માણસ માત્ર એક મનમાં સંકલ્પ કરે કે હું મારી જાતને સુધારીશ, બીજા નથી સુધારવા પડે.
પોતાની જાતને સુધારો થાય. નારદ, અરે માંડીને વાત કરો ને, શું થયું છે? અરે સનત કુમારો, હું શું કહું તમને? આ દુનિયા, સંસાર કેવો સમય આવ્યો છે. દીકરીનો બાપ દીકરીને વેચે છે. કન્યા વિક્રિયણ, કન્યાને વિક્રય કહે છે, એટલે કે દહેજ લે છે. દહેજ લઈને દીકરીને વેચે છે. દીકરીને વેચનારા રહ્યા છે. સનત કુમારો, શું થયું એની વાત કહું તમને. કલીના પ્રભાવની કથા છે. હું જ્યારે યમુનાના તટ ઉપર ચાલ્યો જતો હતો ને, અન્ય ક્ષેત્રમાં ફરતા ફરતા હું બરાબર યમુનાના તટ ઉપર ચાલ્યો જતો હતો, ને એ સમયે એક યુવાન સ્ત્રીએ મને પ્રાર્થના કરી. નારદજી નીકળ્યા છે ને યમુનાના કિનારે એક યુવાન સ્ત્રી બેઠી છે, અને એના ખોળાની અંદર બે વૃદ્ધ પુરુષો મસ્તક રાખીને સૂતા છે, અને યુવાન સ્ત્રી રડે છે. એટલે કોઈ સાધુ નીકળ્યા. એટલે સાધુ નીકળતાની સાથે એને થયું કે લાવ, આ સાધુને મારી પ્રાર્થના કરું ને તો કદાચ મારું દુઃખ મટી જાય, મને મારું દુઃખ મટે. બે હાથ જોડી અને પેલી યુવાન સ્ત્રી પ્રાર્થના કરે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય. હે સાધુ, આપ થોભી જાવ એક ક્ષણ માટે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, એક ક્ષણ માટે આપ રોકાઈ જાવ. શા માટે? મત ચિંતામપી નાશય, મારી ચિંતાઓને દૂર કરો તમે, રોકાઈને. આપ ઠહેરો, રોકાઈ જાય. નારદના પગ સ્તંભી ગયા છે. અરે સાધુ સાહેબ એ જ છે. બીજાનું દુઃખ જોઈ અને જે દ્રવી જાય એ આ જગતનો સાધુ છે. સાધુનો અર્થ એવો ન લેશો કે ભગવા કપડા પહેરવા એ સાધુ છે. ના, ભગવા કપડા પહેરવાથી પણ ક્યારેક સાધુ ન થવાય. સાધુ તો માણસ વિચારોથી થઈ શકે, સાધુ તો માણસ સ્વભાવથી થઈ શકે. માટે પેલી સ્ત્રીની પ્રાર્થનાને લઈ નારદ ઉભા રહ્યા. નારદે પ્રશ્ન કર્યો છે, હે સ્ત્રી, તું કોણ છે? શા માટે રડે છે? તારા ખોળા અંદર સૂતેલા આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? નારદનું આ વાક્ય સાંભળ્યું અને ભક્તિ મહારાણી બોલ્યા છે, હે સાધુ મહાપુરુષ, મારું નામ ભક્તિ છે અને મારી આ ગોદમાં સૂતેલા બે વૃદ્ધ પુરુષો એ મારા દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. આ મારા દીકરાઓ છે શબ્દ સાંભળ્યો એટલે નારદના કાન ચમકી ઉઠ્યા. હું આ શું જોઉં છું, શું સાંભળું છું? કારણ સામે પ્રસંગ એવો હતો કે દીકરા વૃદ્ધ છે અને માં યુવાન છે. નિકો આ સમય એવો હોય કે માં વૃદ્ધ બને અને દીકરાઓ યુવાન બને, વાત બરાબર છે. પણ અહીંયા જરા પરિસ્થિતિ અવળી છે, કારણ આ કલીનો પ્રભાવ છે, કળયુગનો પ્રભાવ છે. માં યુવાન છે અને દીકરા વૃદ્ધ બન્યા. શરીરમાં વૃદ્ધ બનવું એ જ માત્ર વૃદ્ધ નથી હો. શરીરમાં માત્ર વૃદ્ધ નહીં, માણસ વિચારોનો પણ વૃદ્ધ બની જાય છે. વિચારોમાં એ ઘરડો બને છે માણસ. નારદે વિચાર કર્યો કે આ સ્ત્રી યુવાન છે, એના દીકરાઓ વૃદ્ધ. નારદે પૂછ્યું, શું કામ થયું આવું? આવું શા માટે થયું? ભક્તિ તો ભગવાનની પ્રિય છો અને દીનતાના સિંહાસન ઉપર બેસવા વાળી છો, છતાં પણ શા માટે આવું? અત્યારે ભક્તિ મહારાણી પોતાનો અભિપ્રાય આપતા કહે છે, સાંભળો હે મહાપુરુષ, મારી સાથે શું થયું ને એની એક વ્યથા તમને કહું.
उत्पन्ना द्रविड़े साहं वृद्धिं कर्णाटके गता कश्चिन् महाराष्ट्रे गुर्जरे जीर्णता गता। महाराज, उत्पन्ना द्रविड़े साहम वृद्धिं कर्णाटके गता। महाराज, मारो उत्पन्न मारो जन्म द्रविड़ देशમાં થયો। દ્રવિડમાં હું જન્મ લીધો, ત્યારબાદ વૃદ્ધિમ કર્ણાટકે ગતા, હું કર્ણાટકમાં વૃદ્ધિ પામી, મોટી થઈ। મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ફરતા ફરતા હું બરાબર ગુર્જરમાં આવી, અને ગુર્જરમાં આવીને ગુર્જરમાં આવી અને મને વૃદ્ધાવસ્થા મળે છે, હું વૃદ્ધ બની। ગુર્જરે જીર્ણતામ ગતા। પણ એ ગુજરાતના એ ગુર્જરના ક્ષેત્રમાં હું ફરતા ફરતા બરાબર યમુનાના કિનારે આવી, અને યમુનાના કિનારે આવી અને મેં યમુનાના જળની અંદર સ્નાન કર્યું ને, તો સ્નાન કરતા સાથે મને મારું યૌવન મળ્યું, પણ મારા બે દીકરાઓ હજી વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે, જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ રહ્યા છે। જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ રહ્યા માટે મહારાજ, મારી ચિંતાનું એક માત્ર ને માત્ર કારણ છે, મારા દીકરાઓ બે આળસ મરડીને સૂઈ ગયા છે, તમે એને જગાડો, તમે એને જાગૃત કરો। અને ઉઠાડો। નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે થઈ એના કાનની અંદર વેદના મંત્રો ગાયા। વેદ મંત્રોને ગાયા એટલે જ્ઞાન અને વૈરાગ્ય બે ઉભા થયા, જાગૃત થયા, ઉભા થયા। પણ નારદ હજી કઈ બોલે ને ત્યાર પેલા આળસ મરડીને સૂઈ ગયા। અને આ દુનિયામાં આધ્યાત્મિક અર્થમાં આવું છે સાહેબ, આ દુનિયામાં દરેક માણસ પાસે જ્ઞાન અને વૈરાગ્ય સમાયું છે, પણ આપણને આળસ જેટલી ચડે છે એટલે જ્ઞાન અને વૈરાગ્ય જાગતા જ નથી। કથામાં આવીએ ને તો ઘડીકમાં તો આપણને એ ને ઉધામું મંડે ચડવા, અને અહીંયા આવ્યા પછી જ નીંદર આવે। હા, એ ને ટાટોડું અહીંયા આવીને એ મારી હામાં બેઠા બેઠા એવા બગાહા ખાય, એમ થાય આના મોઢામાં પતા હું આપી દઉં। હા, આજનો દિવસ કદાચ પહેલો દિવસ છે ને તમને થાક લાગ્યો હોય બરાબર છે, પણ કાલથી બગાહા ખાવાની મનાય છે। તમને ભૂખ લાગે ને તો રસોડે જઈને એકાદો લાડવો ખાઈ આવજો, પણ અહીંયા બગાહા મહેરબાની કરીને કોઈ ખાતા નહીં। એ તો એ જવા દે, એની મોત થયો। જ્ઞાન ને વૈરાગ્ય તમારી અંદર પડ્યા છે, પણ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાની જવાબદારી આપણી છે। જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા જોઈએ। જ્ઞાન વૈરાગ્યને લેવા જાગૃત કરવાથી ભક્તિ આપણી પ્રિય બને છે। બહુ સીધી વાત છે। તમારે ગાયને અથવા ભેંસને ક્યાંક લઈ જવી હોય ને, તો તમે કદાચ આમ સાંકળને ખેંચીને લઈ જાવ તો તમને થોડુંક આમ એ જોર લગાડાવે, એકાદી તમને લાકડી મારવાની ઈચ્છા થઈ જાય, પણ તમારે પ્રેમથી લઈ જાય તો શું કરવું પડે? ગાય હોય એનું વાછડું હોય ને, વાછડાને તમે આગળ લઈને જાઓ એટલે ગાય એને પ્રેમથી તમારી પાછળ દોડી આવે। એમ અહીંયા એવું જ છે, જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરો એટલે ભક્તિ તમારી પાસે જ રહે, અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન અવશ્ય હોય છે, એમાં કોઈ સંશય નથી સાહેબ। ભગવાન જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન હોય છે। માટે તમે ભક્તિને પણ થનગણવા માટે જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા બહુ જરૂરી છે, આવશ્યક છે। મહારાજ,
મારા 2 દીકરાઓને જગાડો. જ્ઞાન અને વૈરાગ્ય ફરી પાછા સુઈ ગયા અને ભક્તિ મહારાણીએ એક વાત કરી, સાંભળજો મહારાજ, કે તમે જો અમારા 2 દીકરાઓને નહીં જગાડો તો મારી એક વાત તમે યાદ રાખજો, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશે ગમ્યતા મયા. મહારાજ, હું આ સ્થાનને છોડી અને વિદેશમાં જતી રહીશ. માટે આપણે પ્રાર્થના કરું, મારા 2 બાળકોને જગાડો. નારદ કહે છે, જેના કાનની અંદર વેદ ગાયા, મંત્રો ગાયા અને છતાં જો ન જાગે તો હવે મારે એને શું કરવું? એટલે હે સંત કુમારો, મારા મૂંઝવણનો મૂળ પ્રશ્ન છે કે વેદના મંત્રો ગાવાથી પણ જો કોઈ ન જાગે તો મારે એને કેમ જગાડવું? આ જગાડવાની વાત એટલે યાદ રાખજો, આ પથારીમાં હૂતો હોય એને જગાડવાની વાત નથી. જે માણસ જીવનમાં જ્ઞાનમાંથી મનથી સૂઈ ગયો છે, વિચારોનો સૂઈ ગયેલો માણસ છે, આ વિચારોના જે માણસ સૂઈ ગયેલા છે એને જગાડવા માટેનું કારણ કયું? તો કહે છે વિચારોમાં જે સૂઈ ગયો છે માણસ, જે વિચારી નથી શકતો, એને જગાડવા માટેનું માત્ર ને માત્ર કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો એ શ્રીમદ ભાગવત છે, વેદ નહીં. કારણ ભાગવતની ગાથાથી માણસ જાગે છે, જાગૃત બને છે. અનેક પ્રકારના દ્રષ્ટાંતો મળે આમાં, એટલે માણસ જાગે છે. મનથી અને વિચારોથી સૂઈ ગયેલા માણસને જગાડવા માટે આવા ધર્મના ગ્રંથો મહાત્મય બને છે, એ એના મૂળ ભાગ ભગવે છે. અને જો પથારીમાં હોઈ ગયો, ઉઠતો ન હોય તો ટાઢા પાણીની ડોલ ઠલવવી એટલે ઊભો થઈ જાય. એનામાં હોઈ ગયો એની પાસે તમે ભાગવત વાંચો તો શું ફેર પડે? એને તો પાણી રેડો તો ઊભો થાય. આ જીવનમાં પણ સાહેબ આવું જ થાય છે. 3 વસ્તુ લેવી, પાણી, સાબુ અને ધોકો. પાણી, સાબુ અને ધોકો. જ્ઞાનનું પાણી લેવું, ભક્તિ રૂપી સાબુ લેવો અને વૈરાગ્ય રૂપી ધોકો લેવો. એનાથી આપણા જીવનની આળસ દૂર કરવી. આળસ દૂર નહીં કરો ત્યાં સુધી ક્યારેય તમે આમ આનંદની અનુભૂતિ નહીં કરી શકો. અને આ દુનિયામાં તો આળસુ બની ગયો માણસ, આળસુ બન્યો માણસ, કપટી બન્યો માણસ, ક્રોધી બન્યો. ઈ અહીંયા બેઠો હોય અને તોય બાજુવાળાને કે જાતો એટલે પાણી ભરતો હોય તો ઈ બાજુવાળાને ચીને ત્યાં ઈ આમ ધાયલો જતો હોય ને ત્યાં બીજા કોઈને પાણી એના પાસે એ ગ્લાસ ભરતો હોય તો ઈ એને ચીંધે. આ માણસ, આળસ આપણામાં ઘર કરી ગયું છે. આળસ એ જીવતા માણસની કબર છે સાહેબ. આ કથામાં તમે એક દી આવો ને તો કથામાં કદાચ તમને 3 કલાક સવારમાં 3 કલાક સાંજે મજા ન આવે ને તો કાઈ નહીં, તમે બીજે દી ન આવતા. પણ જે દી આવ્યા હોય ને તે દી આ પરિવારે બહુ સુંદર મજાના અહીંયા સૂત્રો લગાડ્યા છે, બહુ સરસ સૂત્રો માર્યા છે. આ સૂત્રોને વાંચતા જાજો અને વાંચ્યા પછી એને તમારા જીવનમાં ઉતારજો. બહુ સરસ. હા, પણ તમે જાઓ ત્યારે હો, હું કથા કહું એ વાંચતા નહીં પાછા, નકર અત્યારે તમે ચાલુ કરશો. આ તમને ખાલી માર્ગદર્શન આપ્યું છે. આ સૂત્રો બહુ સરસ છે. આ તમને કઈ નહીં, મને એમ થયું કે અહીંયા બરાબર સૂત્ર મારી સામે મસ્ત મજાનું આવ્યું. મેં તમને જે વાત કરી ને સૂત્રની, એ અત્યારે મારે તમને થોડીક વહેલી કહેવાય ગઈ. અહીંયા બહુ સરસ લખ્યું, સમય કરતા વહેલું બોલાય જાય ને, સમય કરતા વહેલું બોલાયેલું સત્ય પણ જોખમી હોય છે. આ મારે તમને સાંજે 6 વાગે કહેવાનું હતું, જ્યારે હું વ્યાસપીઠથી રજા લેતો ને તઈ. પછી તમે વાતો તો વાંધો નહીં. હવે તમારી નજર વારા ઘડી એક પછી એક ઉપર આમ જાય. માટે હે શરદ કુમારો, વેદના મંત્રોને સંભળાવવાથી પણ જો કોઈ ન જાગે તો એને જગાડવા માટેનું મૂળ સાધન કયું? અને ત્યારે શરદ કુમારો બોલ્યા છે કે નારદ, આ તમારો પ્રશ્ન તો હાવ ઈઝી છે, એકદમ નોર્મલ છે, આમાં ચિંતાની જરાય જરૂર નથી. આળસ મરડીને સૂઈ ગયેલા માણસને જગાડવા માટે, જીવાત્માને જગાડવા માટે જ્યારે વેદ કામ ન કરે
કોઈ ગ્રંથો કામ ન કરે, ત્યારે માત્ર એક વસ્તુ છે, એના માટે નામ સંકીર્તન. એટલે તો આપણે કથા કરો એ કરે, એને એમ લાગે ને કે હવે આ બધાને ઉધામો ચડ્યો છે એટલે ધૂન ગભરાવે, એટલે નિંદ્ર વહી જાય, આળસ વહી જાય. અને ભગવાન ભાગવત ની અંદર મહાત્મ્યમાં કહે પણ ખરા, આ દુનિયામાં તમને તપ કરવામાં જેટલું ફળ નથી મળતું, યોગ કરવામાં એટલે કે ધ્યાનમાં બેસી જવામાં જેટલું તમને ફળ નથી મળતું, યજ્ઞ કરવામાં જેટલું ફળ નથી મળતું, આ બધાયના કરતા વિશેષ ફળ તમને મળે છે માત્ર નામ સંકીર્તનમાં. અને એ પણ તરત. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાત. કલો કેશવ કીર્તનાત. કળયુગમાં ન યોગ, ન સમાધિ, ન ધ્યાન, ન તપ, આમાં કશું ન કરો તો ચાલે, પણ એકમાત્ર નામ લ્યો ને એટલે ભગવાનના નામથી તમને તમારા જીવનમાં રહેલી આળસ, પ્રમાદ, મોહ, માયા આ બધું છૂટી જતું હોય છે સાહેબ, બધું છૂટી જાય. પણ ક્યારે? જ્યારે ભગવાનનું નામ તમે ભાવથી લયો ત્યારે. ઈશ્વરનું નામ લેવાથી જો આપણને આળસ વહી જતી હોય, આપણા અંદર રહેલી એ ઉર્જા જાગૃત થતી હોય, તો શા માટે નામ ન લેવું? એટલે તો હું વારંવાર કીધા કરું, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી દે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકા મને માયા લગાડી રે. વાત કહી દઉં, મેં સવારમાં વાત કરી હતી ને કે જ્યારે જ્યારે ધૂન ગવડાવું ને ત્યારે ઈચ્છા થાય ને તો નાચી લેવું, પછી કથામાં પાછળ ચાલુ કથામાં તમને કઈ ખબર કઈ નાચવાનો અવસર મળશે નહીં. રોજના માટે તો હું કથા વિરામ કરતો હોઈશ ત્યારે જ ધૂન ગવડાવતો હોઈશ, પણ આજે મને એવું લાગે છે કે તમારા બધાના મોઢા પર થોડો થોડો થાક દેખાણો મને, સમજી ગયા? એટલે મને એમ થયું કે હવે આજે મારે પરાણે આ ધૂન ગાવી જ રહી. મેં કીધું તમારા થાકને દૂર કરવા માટે મેં ધૂન ગાય છે, એટલે 2 મિનિટ તમે જરા રમી લો ને તો તમારો થાક ઉતરી જાય, તમે લોકો આમ ઊંઘમાંથી બહાર આવો, કારણ કે તમે બપોરે હોતા નહીં હોય મને લાગે છે. બરાબર? એટલે ભાવ સે ગાઈએ. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે, મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે,
કાઢી. એક બીજી વાત એ કરતો ભારે કે રમવાની વાત કરું એટલે બધાને અહીંયા આગળ આવીને જ રમવું તો જ કઈ રમાય આવું જરૂરી નથી. બરાબર છે. આજે તો હજી આટલી સંખ્યા છે, કદાચ કાલથી સંખ્યા પૂરી થઈ જાય તો આગળ આવવાની જરૂર નથી. જ્યાં બેઠા હોય ત્યાંથી 2-5 બહેનો ઊભા થઈ જાવ એટલે જગ્યા થઈ જાય, ત્યાં રમવું. બધાને આગળ આવીને જ રમવું આવું જરૂરી નથી. અને કોક ઊભા થાય એની રાહ ન જોવી, નકર આખી રાત જો પથારી કર્યા કરશો ને તો હોવાનો વારો જ નહીં આવે. એટલે ધૂન ગવાતી હોય ને નકર આમ વિચારે હવે થોડીક જામે પછી ઊભા થાય, થોડીક જામે પછી ઊભા થાય. તમે ઊભા થાવ તે મારી ધૂન જામી ગયું, હાવ બંધ થઈ જાય. એટલે હવે તમારી પાસે માત્ર 5.5 દિવસ રહ્યા છે. કેટલા દિવસ? 5.5 દિવસ. હા, 15 તારીખે બપોરે કથા વિરામ થઈ જવાની. એટલે 5.5 દિવસ. આજ તો દિવસ ગયો, પૂરો થઈ ગયો. હમણાં કલાક રહી છે. એટલે જેટલું લેવાય એટલું ભગવાનનું નામ લેજો, જેટલું નચાય એટલું નાચી લેજો. પછી કોને ખબર ક્યારે ફરી પાછા ભેસરડીમાં નચાવવા માટે આવું. એટલે ભાવ છે ગાઈએ. મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, તેણે મને માયા લગાડી રે, મને માયા લગાડી રે, માયા લગાડી રે, મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે, મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. મને માયા લગાડી રે. મીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. હે નારદ, એને ભાગવતની કથા સંભળાવો. જે માણસ વેદને સંભળાવાથી, વેદના મંત્રો ગાવાથી છતાં પણ જો માણસ ન જાગે, જીવાત્મા ન જાગે, તો એને તમે ભાગવત સંભળાવો. અરે મહારાજ સંત કુમારો, હું ભાગવતને સાંભળવા માટે બીજે તો ક્યાં જાઉં, અને તમારા જેવા મને વક્તા બીજા દુનિયામાં મળે પણ ક્યાં? એક કામ કરો, તમે જ મને ભાગવતની કથા સંભળાવો. તમે જ મને કથા કહો, હું બીજે તો ક્યાં જાઉં? ગંગાના કિનારે સંત કુમારો ભાગવતની કથા કહેવા માટે તૈયાર થયા. નારદજી બેઠા છે અને આ સત્સંગનો મહિમા જ્યારે ગવાય છે, સાંભળજો, યાદ રાખજો, સત્સંગનો મહિમા તમારા ભાગ્યના ઉદય વગર ન મળે. એટલે ભગવાન ભાગવત પણ કહે છે, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગ મંચ લભતે પુરુષો યદાવે. સત્સંગ મંચ લભતે પુરુષો યદાવે. અનેક જન્મ જન્માંતરના ભાગ્યનો ઉદય થાય ત્યારે તમને ભાગવત જેવો ગ્રંથ સુલભ બને, ભાગવત જેવો ગ્રંથ તમને પ્રાપ્ત થાય. નારદ, તમને ભાગવતની કથા સંભળાવો. ભાગવતની કથા હું સંભળાવવા બીજે ક્યાં જાઉં? તમે જ મને કથા સંભળાવો. અને એ સમયે ભાગવતની કથાનો ગંગાના કિનારે સંત કુમારોએ પ્રારંભ કર્યો. ભગવાનના ચરણારવિંદમાંથી નીકળેલી ગંગાના કિનારે ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી ગંગા વહેવા લાગી. આપણા ભારત વર્ષમાં બે ગંગાઓ વહે છે, ખાસ કરીને હિન્દુ ધર્મમાં. એક હરિદ્વારમાં નીકળેલી ગંગા અને એક ગામડે ગામડે વહેતી આ ભાગવતી ગંગા. એક ભાગીરથી ગંગા અને એક ભાગવતી ગંગા. આ બે ગંગાઓ વહે છે. બેમાં માત્ર એટલો ફેર છે કે હરિદ્વારમાં તમે જઈને ગંગાજીમાં નાવ તો તમને ઈ મોક્ષ આપે, ઈ તમને મુક્તિ આપે. અને આ ગંગામાં નાવ તો ભુક્તિ ને મુક્તિ બેય આપે, પૈસોય આપે, સુખ આપે, સંપન્ન આપે, ઐશ્વર્ય આપે, અને છેલ્લે અંતે મરો ત્યારે તમને મોક્ષ પણ આપે. આ કથામાં બે પ્રકાર છે. એટલે કોઈ બહુ સુંદર પદ લખ્યું, નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરેર વંદિત દિવ્ય રૂપમ ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસि નિત્યં ભાવાનુસારેણ સદા નરાણાં ભાવાનુસારેણ સદા નરાણાં ભુક્તિમ ચ મુક્તિમ. ભાગવતી ગંગામાં નાવાથી તમને ભુક્તિ પણ મળે અને મુક્તિ પણ મળે. ગંગાનું મહાત્મય, એ ભાગવતી ગંગાનું મહાત્મય પ્રારંભ થયું, જેની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી સભર છે આ ગ્રંથ. કેટલી વાર આપણે આ ભાગવતના ગ્રંથને સાંભળ્યો છતાં પણ આપણને કોઈ દિવસ આળસ નથી, આમાં આપણને કોઈ દિવસ પ્રમાદ ન થયો.
કોઈ દિવસ અરુચિ પેદા ન થઈ. શા માટે? તો કહે છે ભાગવત ગ્રંથ એવો છે જેમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની સભર બનેલો આ ગ્રંથ છે. જ્ઞાન વિરાગણ ભક્તિ સ્થાપનાર્થાય પ્રયત્ન. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય સહિત આ ગ્રંથ બહુ દિવ્ય છે. અને એ ગંગાના કિનારે ભાગવતી ગંગાનો પ્રારંભ થયો. અને આ ભાગવતી ગંગામાં એ પ્રારંભમાં જ્ઞાન યજ્ઞના પ્રારંભમાં બહુ મજાની એક વાત લખી છે. આ ગ્રંથને સાંભળવા માત્રથી તમારા હાથની અંદર મુક્તિ આવી જાય. શુક શાસ્ત્રનો મહિમા તો જુઓ તમે, આ ભાગવતનો મહિમા જુઓ તમે. ભાગવતની કથાને સાંભળવા માત્રથી માણસને મુક્તિ મળી જાય. કેટલા લોકોને મુક્તિ જોઈએ છે? જરા હાથ ઊંચો કરો એટલે ખબર પડે મને કથા કરવાની. મુક્તિ એટલે હું ખબર છે ને? હા, નકર તમે વળે કોક બેન નું નામ સમજો પાછા. કેટલા લોકોને મોક્ષ જોઈએ છે? મોક્ષ અહીંયા ને અહીંયા મોક્ષ જોઈએ છે કે ઉપર જઈને જોઈએ છે? જરાક એ મને કહેવા લો. ઉપર જઈને જેનો મોક્ષ જોતો એ આ ચોક્કસ તો સાંભળો, તમારે શું કરવું પડે. અથ તે વર્ણતે સ્માભિઃ મહિમા શુકશાસ્ત્રજઃ. અથ તે વર્ણ્યતે સ્માભિઃ મહિમા શુકશાસ્ત્રજઃ. આ શુકશાસ્ત્રનો મહિમા એટલો છે કે તમે આને સાંભળો ને એટલે શું થાય? યસ્યા શ્રવણ માત્રેણ મુક્તિઃ કરતલે સ્થિતા. યસ્યા શ્રવણ માત્રેણ, સાંભળવા માત્રથી માણસને મુક્તિ આવી જાય. અને એ પણ હાથમાં. આપણે મુક્તિને ગોતતા હોઈએ, મુક્તિને શોધવા માટે નીકળી જઈએ, પણ એક વાત ભાગવત એમ કહે છે કે મુક્તિને શોધવા માટે તમારે જવાની જરૂર નથી. તમે ભાગવતને સાંભળો, શુક શાસ્ત્રનો મહિમા સાંભળો એટલે મુક્તિ તમારા હાથમાં આવીને ઊભી રહી જશે. યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિઃ કરતલે સ્થિતા. યસ્ય શ્રવણ માત્રેણ. ભાગવત જેવો ગ્રંથ તો સાહેબ આ દુનિયામાં ભાગ્યે જ મળે. ભાગવત એક ગ્રંથ એવો છે કે જેને સેવા જેવો, જેને પીવા જેવો, જેને માણવા જેવો છે. જિંદગી ભર તમે આ ગ્રંથને માણ્યા રહો સાહેબ, એને પીતા રહો. જિંદગી ભર આ ગ્રંથનો રસાસ્વાદ માણતા રહો. અને એક વખત આ ભાગવતના રસને ચાખી જાય ને પછી એને દુનિયાના બીજા રસો ગમે નહીં સાહેબ. નથી કેતા આપણે મને આ વસ્તુ આપો પછી બીજી હાથ હોનાની વસ્તુ આપો તો મારે એ કથીરની હોય, મને આ આપી દો. એમ ભાગવત એક કંચન છે સાહેબ. અને એકવાર આ કંચનનો સંગ થઈ જાય ને પછી આ દુનિયાના તમામ પદાર્થો આપણા માટે કથીર બની જાય સાહેબ. કથીર બને. શું કામ? એના માટે પણ ભાગવત કહે છે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રયે. હરિશ્ચિત્તમ સમાશ્રયે સદા સેવ્યા. આ સેવા જેવો ગ્રંથ છે અને આ ગ્રંથને સેવાથી માણસને મુક્તિ મળે છે. ભગવાનમાં તમારું ચિત્ત લાગી જાય, ભગવાનમાં ચિત્ત જોડાઈ જાય. ભગવાનની ગાથા સાંભળીએ ને એટલે આપણા મનના રહેલા તાપ અને સંતાપ બધા હટી જાય. શું કામે? તો 10મ સ્કંદમાં રૂકમણીએ ભગવાનને પત્ર લખ્યો અને એમાં પત્રના એક પ્રથમ શ્લોકમાં બીજી પંક્તિમાં લખ્યું નિર્વિશ્ય કર્ણ વિવરે
હરતોંગતાપમ. નિર્વિશ્ય, કોઈ પણ પ્રકારની વિષય વાસના વગર જ્યારે ભગવાનનું નામ સંભાળવામાં આવે ત્યારે માણસને મનમાં રહેલા, જીવનમાં રહેલા તાપ અને સંતાપ બધા શમી જાય છે. નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ. નિર્વિશ્ય, તાપ અને સંતાપને હરી લે છે. કોણ? તો કહે છે ભગવાન. એટલે તો સવારમાં કહ્યું તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તાપ અને સંતાપને હરવા વાળા. ત્યાર પછી વાત બતાવી. રૂકમણીએ પણ એમ કહ્યું કે તમારું ગુણાનુવાદ સાંભળી અમારું ચિત્ત તમારામાં લાગે છે. અહીંયા આગળ ભગવાન બાદરાયણે ભગવાનને પ્રાર્થના કરી તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અને દશમ સ્કંદમાં એ વિરહની વેદનામાં વ્યક્ત થતી એ ભાવનાઓમાં એકમાત્ર ગોપી કહે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડિતમ કલ્મષાપહમ શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા. શું કહ્યું? તવ કથામૃતમ તપ્ત જીવનમ. હે કૃષ્ણ, તમારી કથાઓને સાંભળી અને આ દુનિયાનો જીવાત્મા તૃપ્ત બને છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. શા માટે? તો કહે છે શ્રવણ મંગલમ શ્રીમદાતતમ. શ્રવણ મંગલ, શ્રવણ એટલે સાંભળવું, મંગળ એટલે સારું. તમારા ગુણાનુવાદની સારી ગાથાઓને સાંભળી અને આ જીવાત્માઓ તૃપ્ત બને છે, મુગ્ધ બને છે. અહીંયા પણ એ જ વાત થઈ. ભગવાનની કથાને સાંભળ્યા પછી તમે તમારું ચિત્ત ભગવાનમાં સમર્પિત કરી શકો છો. જાણ્યા જોયા વગર આપણે કોઈ દી આપણું મન આપણે કોઈને આપી શકીએ નહીં. અને એ ભાગવતને સેવવાથી, ભગવાનના ચરણારવિંદમાં મન લગાવવાથી શું મળે? તો કહે છે મુક્તિ. કારણ ભાગવત એક ગ્રંથ એવો છે, ભાગવત એમ કહે છે મારા શરણે આવો તો હું મુક્તિ આપું. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ. ભાગવતનું મહાત્મા એમ કહે છે કે મારા શરણે જે જીવાત્મા આવે એને હું મુક્તિ આપી દઉં છું. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ. હું ગર્જના કરું છું કે હે જીવાત્મા, તું મારી પાસે આવ અને મારી પાસે આવીશ પછી તારે દુનિયામાં કોઈની પાસે જવાની જરૂર નહીં પડે. તું એકવાર મારા શરણમાં આવી જા, મારી પાસે આવી જા. સનત કુમારો, આ દુનિયામાં મુક્તિ માટેનું કોઈ શ્રેષ્ઠ સાધન હોય, આળસ અને પ્રમાદને દૂર કરવા માટેનું કોઈ જો શ્રેષ્ઠ માત્ર સાધન હોય તો એ છે શ્રીમદ ભાગવત, જેમાં વેદ ઉપનિષદનો સાર છે. નારદે પ્રશ્ન કર્યો સનત કુમારો. નારદજી કહે છે કે સનત કુમારો, તમે એમ કહો છો ભાગવત એટલે વેદ અને શાસ્ત્રનો નિચોડ ભર્યો છે, એમાં વેદ અને શાસ્ત્ર ભર્યા છે. બધા જ ગ્રંથોનો સાર ભર્યો છે. હા નારદ, આ ભાગવતની અંદર વેદનો સાર છે. અરે વેદનો સાર છે તો જેને મેં તમને એમ જ કહું છું કે મેં વેદની વાતો સંભળાવી તો છતાં ઈ કેમ ન જાયગા? તમે તો વેદના સારને સંભળાવવાની વાત કરો છો, તો શા માટે ન જાયગા? સનત કુમારે બહુ સરસ મજાની વાત કરી. નારદ, જે જગ્યાએ જે વસ્તુનો ઉપયોગ થતો હોય ને એ જ વસ્તુ ચાલે, બીજી વસ્તુ ન ચાલે.
ખાંડ શેમાંથી બને છે? ખાંડ શેમાંથી બને? ગોળમાંથી. ગોળ શેમાંથી બને? ખાંડમાંથી. આ બાજુ રિવાજ છે જવાબ દેવાનો કે નરોવા કુંજરવા? માસ્તર મારે નહીં, માસ્તર ભણાવે નહીં. હા કે ના? આ બાજુ જવાબ છે. ટૂંકમાં જવાબ આપવાની પદ્ધતિ છે ખરી આ બાજુ એને. તો ખાંડ શેમાંથી બને? શેરડીમાંથી. ચા બનાવો ત્યારે ચા ને મીઠું બનાવવા માટે શું નાખો? ખાંડ. તો એમાં શેરડીનો રસ નાખતા હોય તો ચાલે? બસ આ સીધી વાત છે. નારદને સનત કુમારે સંભળાવ્યું, સનત કુમારો ચા બનાવી હોય તો એમાં ખાંડ નાખવી પડે. એ વખતમાં ખાંડ નાખવાની વાત કરી. એમ આ દુનિયાના જીવાત્માઓની અંદર રહેલા આળસને, પ્રમાદને જો જગાડી અને ભગાડવો હોય ને તો એના માટે વેદ ન ચાલે. વેદમાં તો માણસને આળસ આવે, પણ વેદનો જે સાર છે અને એ સારનો બનેલો એક ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત, માટે ભાગવત સંભળાવો જેથી કરી અને માણસનું આળસ અને પ્રમાદ જતી રહે. આળસ જતી રહે. આળસ અને પ્રમાદને જગાડવા માટે, જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે શ્રીમદ ભાગવત રૂપી એક મહાગ્રંથ છે, જે મોક્ષ આપે છે. અને આ તો દુર્લભમાં દુર્લભ કથા છે સાહેબ. સ્વર્ગમાં નથી મળી ને એટલે આપણે અહીંયા આ મૃત્યુ લોકમાં મળી છે. દેવતાઓ પણ ભગવાનને કહે છે, પ્રભુ તમે એક વખત તો એક વખત અમને આ ભાગવતનો રસ પીવડાવો. અમારે ભાગવતનો રસ પીવો છે, અમારા ભાગવતના રસને ચાખવો છે, અમારા ભાગવતના રસને પીવો છે. આ કથા તો ભાગ્યમાં હોય અને મળે, બાકી તો ભાગ્યમાં ન હોય તો ઘેરે બેહારે તો ન મળે. ભાગ્યમાં ન હોય તો ઘરે બેહાડે તોય ન સાંભળી શકે. અને યજમાન પરિવાર તો બિચારા ઘરે સાંભળી જ ન ગયા. મને ઘણા ફરિયાદ કરે, દાદા કથા બેહારી પણ અમે કઈ હાથ દી બેહી ન ગયા. કારણ એ કે અમારે તો વ્યવસ્થામાં જ રહેવું પડ્યું, ઘડીક આયા ને ઘડીક ત્યાં. ભાગ્યમાં હોય તો કથા સાંભળવા મળે, બાકી તો તમે ઘરે બેહાડો તો ન સાંભળે. શેઠે ઘરે કથા બેહાડી, તો પોથયાત્રા કાઢી ને તે પોથયાત્રા બરાબર મંડપમાં આવી. મંડપમાં કોઈ શેઠ બરાબર આમ પ્રવેશ કર્યો અને ઢોલ નગારા વગરતા હતા. એમાં કોઈ ફટાકડો ફોડ્યો, શેઠને ધાક પડી ગઈ. તમરાત બોલે નગરા, તમરાત બોલે. આવીને બેઠા, સોફામાં બેઠા, ભટ્ટ બાપાએ માતમ વર્ણવ્યું, પણ એમાં કાંઈ સાંભળવાનું નહીં કર્યું. તમરાત બોલે, તમરાત બોલે. સાંજે ડોક્ટર પાસે ગયા. ડોક્ટર પાસે જઈ ડોક્ટર પાસે દવા લીધી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ દવા બદલી. 4થો દિવસ, 5મો દિવસ વળી દવા બદલી. 6થો દિવસ, 7મો દિવસ કથા પૂરી થઈ ગઈ. તમરા નો ગયા, ઢાક નો ખુલ્યું. વળી પાછી પોથયાત્રા નીકળીને બરાબર રામજી મંદિરે ગયા ને શેઠ બરાબર ઉતરતા હતા તો રામજી મંદિરના ખૂણામાંથી કોઈ બંદૂકડી ફોડી ફટાક નાખી તે શેઠને ધાક ખુલી ગઈ. ભાગ્યમાં ન હોય તો ઘરે બેહાડો તો ન સાંભળી શકો, અને ભાગમાં હોય તો ભલે બાજુ ગામમાં હોય તો આપણે ન્યાય જઈને સાંભળીએ. ભાગ્યમાં હોય તો થાય, બાકી તો નકર આપણે નક્કી કરતા હોઈએ. અહીં તો આજ ચાલુ થઈ છે ને, આજ તો રગડ ધગડ હોય. હજી તો 2 દી જાહે પછી કથા જામ છે. આપણે નંદ ઉત્સવમાં જાશું. એ નંદ ઉત્સવમાં આવવાનું એટલું નક્કી કરી નાખ્યું હોય ભનુભાઈ, એટલું નક્કી કરી નાખ્યું હોય મારે નંદ ઉત્સવમાં જવું, નંદ ઉત્સવમાં જવું. પણ નંદ ઉત્સવમાં જવા માટે જે તૈયારી કરે, અહીંયા નંદ ઉત્સવ આવે ને એની ઘરે મહેમાન આવે, એટલે એ અહીં ન આવી ગયા છે, એને ઘેરે બેહવાની. એટલે નંદ ઉત્સવ તો હજી બહુ દૂર છે. નંદ ઉત્સવમાં જવું હોય ને તો 3 દિવસ અગાઉ એની ટિકિટ લેવી પડે, કારણ કે નંદ ઉત્સવ તો ગોકુળમાં થયો હતો, તો ટિકિટ તો અગાઉ બુક કરાવી પડે, એમાં હાલે નહીં. તો ટિકિટ લેવા માટે આપણે લાઈનમાં ઊભું રહેવું પડે. તો તમારે અહીંયા લાઈનમાં ઊભું નથી રહેવાનું, અહીંયા આવીને બેહવાનું છે. અહીં તમારે કોઈ ઊભું નથી રહેવાનું, અહીંયા તમારે માત્ર બેસવાનું છે.
કથા સાંભળવા. કઈ કથા? તો કહે છે જે કોટી જન્મ સમુત્થયન પુણ્ય નૈવતુ લભ્યતે. કોટી જન્મના પુણ્યના પ્રભાવને લઈ અને તમને જે પ્રાપ્ત થયું છે એ પુણ્ય ફળ તમને ભાગવતના રૂપમાં મળે છે. સંત કુમારોએ આ વાત કરી બતાવી કે નારદ ભાગવતનો મહિમા ગાયો અને ભાગવતના મહિમાના જે શબ્દો ગંગાના કિનારેથી નીકળ્યા એ વાયુ માર્ગમાં નીકળતા 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 બરાબર યમુનાના કિનારે ગયા અને જ્યાં યમુનાના કિનારે ગયા અને યમુનાના કિનારે ભક્તિ મહારાણીની ગોદમાં સૂતેલા બે વૃદ્ધ પુરુષો જ્ઞાન અને વૈરાગ્ય એના કાનમાં જ્યાં ભાગવતના શબ્દો અથડાયા ને તો જ્ઞાન અને વૈરાગ્ય બે જાગૃત થયા અને સ્નાન કરી અને વળી પાછા માં ભક્તિની સાથે ચાલ્યા છે. જે જગ્યાએ કથા થઈ રહી છે ત્યાં આગળ આવી અને તેઓ બેઠા છે. જ્ઞાન અને વૈરાગ્ય આવ્યા, ભક્તિ આવે છે અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન આવે આવે ને આવે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. કારણ ભગવાન નારાયણે સ્વયં નારદને કહ્યું છે કે નારદ, જ્યાં મારી ભક્તિ થતી હશે ત્યાં હું જઈશ. એક વખતનો પ્રસંગ છે. નારદજી ભગવાનને મળવા માટે ગયા વૈકુંઠમાં. ભગવાન વૈકુંઠમાં મળ્યા નહીં. નારદજી પાછા આવ્યા, વળી પાછા નારદ ગયા, મળ્યા નહીં. આવું બે ચાર વખત નારદને ધક્કો થયો, ભગવાન મળ્યા નહીં. એટલે નારદના મનના વિચારો મળ્યા ફરવા કે આ ભગવાન ત્યાં બીજે તો નહીં વ્યા ગયા હોય ને રેવા, આ વૈકુંઠ ત્યાં ખાલી નહીં કરી નાખ્યું હોય ને. એમાં બરાબર નારદ આમ સામે નીકળ્યા માર્ગમાં અને માર્ગમાં ભગવાનને જોઈ ગયા. એટલે ભગવાનની પાસે જઈને આડા ઉભા રહી ગયા. ઉભા રહ્યો પેલા. અરે નારદ શું છે પણ? અરે ઉભા રહ્યો તમે અહીંયા. આ તમે પ્રભુ, હું 4-5 વખત થયા વૈકુંઠમાં આવ્યો પણ તમે મને વૈકુંઠમાં દેખાણા નહીં. તો તમે ક્યાંય બીજે તો નથી વ્યા ગયા ને રેવા? બીજે ક્યાંય શિફ્ટ નથી થઈ ગયા ને? અને જો બીજે ક્યાંય શિફ્ટ થઈ ગયા હોય તો મને એડ્રેસ આપી દો. મારે આવવું હોય, તમારા ભક્તોને કોઈને આવવું હોય તો હું ન્યા મોકલું. તમે ક્યાં રહ્યો છો એ મને બતાવો. ભગવાન કહે છે નારદ, હું ક્યાં રહું છું સાંભળવું છે? સાંભળો. નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ. નારદ, નાહમ વસામિ વૈકુંઠે, નથી હું વૈકુંઠમાં રહેતો, નથી યોગીઓના હૃદયમાં રહેતો જે નાક બંધ કરી, આંખો બંધ કરી અને હજારો વર્ષથી જે તપ કરવા બેઠા છે એવા યોગીઓના હૃદયમાં નથી રહેતો. નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ. મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. નથી હું વૈકુંઠમાં રહેતો, નથી યોગીના હૃદયમાં રહેતો. નારદે પ્રશ્ન કર્યો તો પ્રભુ તમે રહ્યો છો ક્યાં? અને ભગવાન બોલ્યા મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. નારદ, જે જગ્યાએ મારા ભક્તો મારા ગુણાનુવાદ ગાય છે, જ્યાં મારી કથા વંચાય છે, જ્યાં મારા નામનું કીર્તન ગવાય છે, ત્યાં જઈ અને હું બિરાજમાન થાઉં છું, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. તો આજ આપણે ભગવાનની આ વાતને માનવી જ રહી. જો ભગવાન બોલ્યા હોય તો કોઈ દિવસ ખોટું ન બોલ્યા હોય. ભગવાન એમ કહે છે જ્યાં મારી ભક્તિ થાય છે ત્યાં હું રહું છું. તો આજે બુટાણી પરિવારના આંગણે આ ભાગવત વચાય છે તો આ કથા મંડપની અંદર કોઈ ના કોઈ રૂપે આવી અને ભગવાન નારાયણ બેઠા હશે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. અહીંયા ભગવાન છે એ વાત સત્ય છે. અને ભગવાન હોય તો તમે અહીંયા આવો, નકર તમે આવો હે ને. ભગવાન અહીંયા છે એનો મોટો પુરાવો તમે અહીંયા બેઠા છો.